જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, સારું ને બધાને. છેલ્લે આપણે ચર્ચા કરતા હતા થર્મોડાયનેમિક્સની સમોષ્મી પ્રક્રિયાની, યાદ છે ને? અને સમોષ્મી પ્રક્રિયા આપણે કોને કહેતા હતા? તો કે જેમાં તંત્ર અને પરિસર વચ્ચે ઉષ્માનો વિનિમય ના થતો હોય, પણ દબાણ, તાપમાન અને કદ આ ત્રણે એક સાથે બદલાતું હોય, તો એવી પ્રક્રિયાને આપણે કહેતા હતા સમોષ્મી પ્રક્રિયા. અને એના માટે એક એક્ઝામ્પલ આપણે દર વખતે લઈએ છીએ એ જ કે નળાકાર સિલિન્ડર હોય એના ઉપર જો તમે ઘર્ષણ રહિત સરકી શકે એવો પિસ્ટન રાખી દો અને એની અંદર જો તમે વાયુ ભરી દો, બધી જ દિવાલો અવાહક રાખી દો, પિસ્ટનની દિવાલ પણ અવાહક રાખી દો. હવે જો આ પિસ્ટનને હું ઝડપથી નીચે લઈ જાઉં તો શું થાય? દબાણમાં વધારો થાય, સાથે સાથે તાપમાનમાં પણ શું થાય? વધારો થાય, કારણ કે દબાણી તાપમાનના સમપ્રમાણમાં કહેવાય. અને કદમાં શું થાય? ઘટાડો થાય. રેડી? તો દબાણ, કદ અને તાપમાન ત્રણ એક સાથે બદલાતું હોય, પણ ઉષ્માનો ક્યાંય વિનિમય થશે નહીં, કારણ કે બધી જ દિવાલો કેવી છે? અવાહક. તો આવી પ્રક્રિયાને કહેતા હતા આપણે સમોષ્મી પ્રક્રિયા. અને આવી સમોષ્મી પ્રક્રિયા માટે સૌથી વહેલો રિલેશન આપણે એસ્ટાબ્લિશ કર્યો હતો દબાણ અને કદ વચ્ચેનો, જે રિલેશન આવો હતો PV⁴ બરાબર અચળ. PV⁴ બરાબર અચળ. પછી આપણે વાત કરતા હતા કદ અને તાપમાન વચ્ચેનો રિલેશન. તો એ રિલેશન બધાય તમને ડાયરેક્ટ યાદ હોય તો ડાયરેક્ટલી MCQ તમે ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકો. બરાબર? કોન્સેપ્ટમાં આપણે કાંઈ બાકી નહીં રાખીએ. બરાબર? બાકી પ્રેક્ટિસ તમારી રીતના કરી જાજો, થઈ જશે. PV⁻⁻1 બરાબર અચળ, જે તાપમાન અને કદ વચ્ચેનો સંબંધ છે. પણ કેવી પ્રક્રિયા માટે? સમોષ્મી પ્રક્રિયા માટે. ત્યારબાદ દબાણ અને કદ, તાપમાન અને દબાણ વચ્ચેનો સંબંધ શું હતો? T⁻P⁻1 બરાબર અચળ. T⁻P⁻1 બરાબર અચળ. તો આ સંબંધ ઇમ્પેરિકલ હતો, જેની સાબિતીની કોઈ જરૂરિયાત નથી. અને આ સંબંધનો ઉપયોગ તમારે તરંગ ચેપ્ટરની અંદર પણ આવશે. જ્યારે ધ્વનિનું પ્રસરણ તમે શીખશો, બરાબર, છેલ્લા ચેપ્ટરમાં ફિઝિક્સના 11માના, એમાં આ સંબંધ તમારે કામમાં આવશે. આ બધા રેડી? તો આ બે સંબંધો છે એ આપણે સાબિતી આપી હતી આ જ સૂત્ર પરથી. PV બરાબર μRT માં એક વખત P ની કિંમત મૂકવાની અને એક વખત V ની કિંમત. તો આઈ હોપ બધી વસ્તુ તમને સરસ રીતે યાદ આવતી હશે. અને છેલ્લે મેં કીધું હતું કે આ સમોષ્મી પ્રક્રિયામાં એક બાબત હજી બાકી છે, કરવા પડતા કાર્યનું સૂત્ર મેળવવાની. તો હવે એની આપણે ચર્ચા કરીએ. બરાબર? આજના વિડીયોમાં સમોષ્મી બીજું વસ્તુ શું કીધી હતી આમાંથી ધ્યાનથી જુઓ. તંત્ર અને પરિસર વચ્ચે કોઈ ઉષ્માની લેવડ દેવડ થતી નથી. બરાબર? કારણ કે બધી જ દિવાલો કેવી રાખવાની? અવાહક. એને આપણે શું કહેતા હતા? સમોષ્મી પ્રક્રિયા. તો ઉષ્માનો વિનિમય જ ન થાય તો ΔQ બરાબર શું થશે? 0. અને ΔQ બરાબર 0 થાય તો થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ શું કહે છે? તો કે ΔQ બરાબર ΔW પ્લસ ΔE ઇન્ટરનલ. અથવા ફેરફાર ન લખો ને, ખાલી આમ લખો ને કે Q બરાબર W પ્લસ E ઇન્ટરનલ, તોય વાંધો નહીં, વાત એકની એક જ છે. બરાબર? આ ચેન્જીસની વાત છે, આ એઝ ઇટ ઇઝ વાત કહેવાય. બરાબર? આ સૂત્ર કે આ સૂત્ર મતલબ એક જ થાય. હવે Q0 હોય તો W પ્લસ E ઇન્ટરનલ, તો આનો મતલબ એવો થાય કે કરવું પડતું કાર્ય કોના જેટલું કહેવાય? આંતરિક ઉર્જાના ઋણ મૂલ્ય જેટલું કહેવાય. રેડી? આટલી વસ્તુનો કોન્સેપ્ટ આપણે શીખી ગયા હતા. હવે આપણે વાત કરીએ સમોષ્મી પ્રસરણ, સમોષ્મી પ્રક્રિયામાં થતું કાર્ય. સમોષ્મી પ્રક્રિયામાં થતું કાર્ય અને એ કાર્યનું સૂત્ર મેળવવા માટે આપણે રિલેશન આ જ ઉપયોગ કરીશું. માની લ્યો કે કોઈ એક થર્મોડાયનેમિક પહેલી અવસ્થા હોય, થર્મોડાયનેમિક પહેલી અવસ્થા હોય ત્યારે તંત્રનું દબાણ લઈ લઉં છું P1, કદ લઈ લઉં છું V1 અને તાપમાન લઈ લઉં છું T1. અને આપણે વાત કરી હતી એ મુજબ કે ત્રણ વસ્તુઓ બદલાતી હોય, દબાણ, કદ અને તાપમાન.
અને અંતિમ સ્થિતિ લઈ લઉં છું P2 V2 અને તાપમાન લઈ લઉં છું T2. તો આવા સંજોગોમાં PV રેસ ટુ ગેમા બરાબર પેલી પરિસ્થિતિ માટે P1 V1 રેસ ટુ ગેમા થાય અને એટલી જ બીજી પરિસ્થિતિ માટે P2 V2 રેસ ટુ ગેમા થાય. બોલો હા કે ના? અને શું કામે આવું થાય? તો કે અચળ છે એટલે. અને એ અચળને શું નામ આપી દઉં છું? કે. હજી એકવાર, PV રેસ ટુ ગેમા બરાબર શું છે? અચળ. તો તમે શું લખી શકો? P1 V1 રેસ ટુ ગેમા બરાબર P2 V2 રેસ ટુ ગેમા બરાબર અચળ. અને અચળની કિંમત કેટલી કહેવાય પાછી? PV રેસ ટુ ગેમા. એટલે વાત એકની એક જ છે. તો આપણે આ સંબંધનો આપણે ઉપયોગ કરવો છે. બીજી વસ્તુ શોધવું છે શું આપણે છોકરાઓ? કાર્ય. તો કાર્યનું સૂત્ર તો આપણને આવડે જ છે. W બરાબર ઇન્ટિગ્રેશન P ઇન્ટુ dv. લિમિટ છે V1 થી V2. લિમિટ છે V1 થી V2. એમાં PV રેસ ટુ ગેમા બરાબર અચળ. અને આ અચળને શું નામ આપ્યું સરળતા માટે? કે. એમાં હું P ને સૂત્રનો કરતા કરી અને આમાં કિંમત મૂકી સંકલન કરી સાદું રૂપ આપો એટલે કાર્યનો જવાબ મળી જાય. બીજું કઈ ધાડ નથી મારી લેવાની. તો P ને કરતા બનાવું તો P ઇઝ ઇક્વલ ટુ શું થશે? K ના છેદમાં V રેસ ટુ ગેમા. મૂકો આની અંદર આ કિંમત. તો તેથી W ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન P એટલે K ના છેદમાં V રેસ ટુ ગેમા ઇન્ટુ dv. લિમિટ છે એની V1 થી V2. ચાલો ક્લિયર? આગે બળે. K શું છે? અચળ. એને કાઢો ઇન્ટિગ્રેશનની બહાર. તો W ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટિગ્રેશન 1/V રેસ ટુ ગેમા ઇન્ટુ dv. રેડી? એક સ્ટેપ વધારે ખાલી સાદું રૂપ આપું છું તમને સમજાય એટલે કે આ V રેસ ટુ ગેમા છે એ નીચે છે. ઉપર લઈ જાઓ તો કેવી ઘટ થઈ જશે? પ્લસ માઇનસ. તો શું આવશે? V ની માઇનસ ગેમા ઇન્ટુ dv. લિમિટ શું છે? V1 થી V2. ચાલો રેડી? હવે આપણે કરી નાખવાનું ઇન્ટિગ્રેશન. આવડે ને ઘાતનું સંકલન. તો x રેસ ટુ n હોય તો x ની n+1 છેદમાં n+1. તો k અહીંયા શું છે? V રેસ ટુ માઇનસ ગેમા. તો V રેસ ટુ માઇનસ ગેમા +1 છેદમાં માઇનસ ગેમા +1. લિમિટ આવશે V1 થી V2. ચાલો પતી ગયો. તો તેથી W ઇઝ ઇક્વલ ટુ K અપોન માઇનસ ગેમા +1 ને બહાર કાઢી લો. સાદું થોડુંક સહેલું પડશે. હાયર લિમિટ માઇનસ લોઅર લિમિટ. હાયર લિમિટ V2 છે એટલે V ને બદલે V2 માઇનસ ગેમા +1 પછી માઇનસ V ને બદલે શું આવશે? V1 માઇનસ ગેમા +1. ચાલો બધાને ખ્યાલ આવે છે? માઇનસ ગેમા +1 V1 માઇનસ ગેમા +1. રેડી? હવે આ બંને વસ્તુ બ્રેકેટને આપી દઉં દાનમાં. તો શું થાય? K V2 માઇનસ ગેમા +1 પછી માઇનસ K V1 માઇનસ ગેમા +1 અને એનો લસા તો આટલો જ થાય ને માઇનસ ગેમા +1. શું કર્યું? આ K છે એ બ્રેકેટને ગુણશે એટલે આવું થઈ જાય. રેડી ને? અને હવે જેને આપણે અચળાંક K કહીએ છીએ તો એ K ની કિંમત કેટલી થાય? P1 V1 રેસ ટુ ગેમા અને P2 V2 રેસ ટુ ગેમા. જેમાં અહીંયા 2 વાળું પદ છે તો K ની કિંમત 2 વાળા પદની મુકાય. અહીંયા શું છે? V1 છે એટલે કે 1 વાળું પદ છે તો K ની કિંમત કઈ મૂકીશું? 1 વાળી. શું બોલું છું ખબર પડી ને? 2 ની બાજુમાં 2 વાળું, 1 ની બાજુમાં 1 વાળું. તો જ સાદુરૂપ થાય ને? તો W બરાબર ચાલો K અહીંયા 2 છે ને એટલે 2 વાળું પદ શું કહેવાય? P2 V2 રેસ ટુ ગેમા ઇન્ટુ બીજું શું છે? V2 માઇનસ ગેમા +1 પછી માઇનસ અહીંયા શું છે? V1. તો K ની કિંમત 1 વાળી મુકાય અને 1 વાળી K ની કિંમત શું થાય? P1 V1 રેસ ટુ ગેમા ઇન્ટુ V1 माइनस गेमा +1 ना छेद में माइनस गेमा +1. सबको समझ में आता है कि नहीं आता है? आता है, आना चाहिए. बधा स्टेप हूँ लखू छू એટલે આવડવું જોઈએ. હાલો તેથી W ઇઝ ઇક્વલ ટુ, હવે ધ્યાનથી સમજો છોકરાઓ, P2 આધાર સરખો V2 સમાન છે ને, ઘાત ઘાતનો શું થાય? સરવાળો. લખતો નથી તમે સમજો.
ગેમા પછી માઇનસ ગેમા +1 એટલે ગેમા અને માઇનસ ગેમા શું થઈ ગયા? કેન્સલ. V2 ની કેટલી ઘાત વધી? 1 ઘાત. અને V2 ની 1 ઘાત લખો કે ન લખો કાંઈ ફેર પડશે નહીં. એટલે ડાયરેક્ટ શું અહીંયા લખ્યું મેં? V2. સેમ એવી જ રીતના માઇનસ P1. અહીંયા પણ જુઓ આધાર શું છે? V1 સમાન, ઘાતનો સરવાળો. તો ગેમા પછી માઇનસ ગેમા +1 એમાંથી ગેમા અને માઇનસ ગેમા કેન્સલ થઈ જાય, વધ્યું ખાલી +1 જે લખવાની રિક્વાયરમેન્ટ નથી, કાંઈ નીડ નથી. તો P1 V1 માઇનસ ગેમા +1. આમ તો આ કાર્યનો જવાબ આવી જ ગયો, પણ તમને આમ બોલવામાં અને વાંચવામાં મજા આવે એટલે હું આ પદને ઉલટાવી નાખું છું. તો P1 V1 માઇનસ P2 V2 છેદમાં શું થાય? ગેમા -1. માઇનસ હોય પ્લસ અને પ્લસ હોય માઇનસ, અને ઉપરનું બદલાઈ જાય. તો આ કહેવાય સમોષ્મી પ્રક્રિયા માટે કરવા પડતા કાર્યનું સૂત્ર દબાણ અને કદ વચ્ચેનો સંબંધ આવતો એવો. જેમાં આપણે ગેમા શું કીધું હતું? યાદ કરો. જ્યાં ગેમા યાદ હોય તો વાંચ્યું હોય તો યાદ હોય. CP/CV. અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા અને અચળ કદે વિશિષ્ટ ઉષ્મા, એના ગુણોત્તરને એક અચળ કહેવાય. એ અચળાંકને શું નામ આપ્યું આપણે? ગેમા. ચાલો રેડી. અને બીજો રિલેશન આપણે જરૂર પડશે તાપમાનનો. તો PV બરાબર μRT પરથી, PV બરાબર μRT પરથી કાર્ય W બરાબર μRT1. જ્યારે દબાણ P1 કદ V1 ત્યારે તાપમાન કેટલું લીધું? T1. મ્યુ અને આર તો અચળ જ હોય ને, તો જેને તમે P1 V1 કહો છો એને શું કહેવાય? આ સૂત્ર પરથી, આદર્શ વાયુ પરથી μRT1. પછી માઇનસ P2 V2 એટલે શું થાય? μRT2 છેદમાં ગેમા -1. મ્યુ અને આર કોમન કાઢ લ્યો તો વધ્યું શું? T1 T2 છેદમાં ગેમા -1. તો આ કાર્યનો જવાબ થયો તાપમાન વચ્ચેનો. જો સમોષ્મી પ્રક્રિયામાં તમને કાર્ય પૂછ્યું હોય અને તાપમાનનો ડેટા આપ્યો હોય તો આ સૂત્ર મુકાય. કદ અને દબાણનો ડેટા આપ્યો હોય તો આ મુકાય. રેડી. અને જેમ તમે વધુ ફિઝિક્સના MCQની દાખલાની પ્રેક્ટિસ કરો ને, બરાબર, એમ તમને વધારે આઈડિયા આવે કે ક્યારે કયા ફોર્મ્યુલા યુઝ કરવો હોય, કયા પ્રકારના પ્રશ્નોમાં. કારણ કે એક એક ટોપિકની અંદર હું તમને બનાવીને 3-3, 4-4 ફોર્મ્યુલા ઘણી થિયરીમાં દેતો હોય, બરાબર છે. તો એની પ્રેક્ટિસ કરવાની, બીજો કોઈ વસ્તુ નથી. આ તો હું ઘણી વાર એવું થાય કે ટીચરનો વાંક આવી જતો હોય, જનરલી પોતાને નો ખ્યાલ આવતો હોય, એટલે તો એમાં ટીચરનો વાંક કાઢવાની કોઈ રિક્વાયરમેન્ટ ન હોય, કારણ કે ઓલરેડી અમે 10-10 વર્ષથી આ એકનું એક તમને ભણાવતા હોય, બરાબર. એટલે અમને પ્રેક્ટિસ થઈ ગઈ એટલે અમને આઈડિયા હોય. તો તમારે એ જ વસ્તુ છે, પ્રેક્ટિસ 2-3 વાર વધારે કરો એટલે ખ્યાલ આવી જશે. રેડી. તો આ તો સમોષ્મી પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય. સરસ રીતે વિડીયોને પોઝ કરી નોંધી લ્યો, પછી આપણે આગળના ટોપિકની ચર્ચા કરીએ. ચાલો, ત્યારબાદ આગળ વધીએ આપણે નેક્સ્ટ પોઈન્ટ તરફ. નાના 2-3 પોઈન્ટ છે, પણ જે એને રિલેટેડ ન્યુમેરિકલ સારા બની શકે, બરાબર. મુક્ત પ્રસરણ. મુક્ત પ્રસરણ. રેડી. તો મુક્ત પ્રસરણને સમજવા માટે અહીંયા સમાન કદ વાળી, ધ્યાનથી શબ્દોને પચાવજો. સમાન કદ વાળા આવા 2 પાત્ર છે. પાત્રની આ બધી જ દિવાલો અવાહક છે. પાત્રની બધી જ દિવાલો કેવી છે? અવાહક. બંને પાત્રોની અવાહક છે. એટલે પરિસર સાથે ક્યાંય ઉષ્માની લેવડ દેવડ થશે નહીં. તંત્ર અને પરિસર વચ્ચે કોઈ ઉષ્માનો વિનિમય થશે નહીં. બીજા નંબરમાં જે આ પાત્ર છે એની અંદર આદર્શ વાયુ ભરેલો છે, જેનું તાપમાન લઈ લઉં T0. બીજું પાત્ર છે એ શૂન્ય અવકાશિત છે, એટલે એમાં ક્યાંય દબાણ કાંઈ હોય નહીં. દબાણ કેવું લઈ લઉં? 0. શરૂઆતમાં બંને પાત્રોને અલગ પાડવા માટે કોકપીટ જોડેલો છે. એ કોકપીટ એટલે બીજું કાંઈ નહીં, જેને આપણે દેશી ભાષામાં વાલ કહી છે, બરાબર, વાલ. તો આવી અત્યારે સિચ્યુએશન છે. તો આ સિચ્યુએશનમાં ક્યાંય ઉષ્માનો વિનિમય થવાનો નથી. હવે ધ્યાનથી સમજો. જેવો આ હું વાલ ઓપન કરું એટલે આ પાત્રમાં દબાણ વધારે છે, આ પાત્રમાં દબાણ ઓછું છે, અને દબાણ તફાવતને કારણે
જેવો વાલ્વ ઓન કરો એટલે તરત જ પાત્ર 1 માંથી વાયુના અણુઓ ગતિ કરી અને ક્યાં જશે? પાત્ર 2 માં જશે. તો પહેલા વહેલા તો આવા પ્રસરણને કહેવાય મુક્ત પ્રસરણ, ફ્રી. બરાબર, ફ્રી એક્સપાન્શન. કારણ કે પાત્ર 1 માંથી 2 માં જે વાયુ જાય છે એમાં બીજું કોઈ કારણ જવાબદાર જ નથી. કારણ કે બધી જ દિવાલો કેવી છે? અવાહક. નથી તમે આનું તાપમાન વધારતા, નથી કોઈ બીજી થર્મોડાયનેમિક પ્રક્રિયા કરતા. વગર કોઈ પણ થર્મોડાયનેમિક પ્રક્રિયા કર્યા વગર જ સીધું જ આમાં વાયુનું એક પાત્રમાંથી બીજા પાત્રમાં શું થશે? પ્રસરણ થશે. ક્યાં સુધી? તો કે જ્યાં સુધી બંનેના તાપમાનના બંને પાત્રના દબાણ અને તાપમાન સમાન ન થાય ત્યાં સુધી, અચળ ન થાય ત્યાં સુધી. તો પહેલા વહેલા તો આવા પ્રસરણને શું કહેવાય? મુક્ત પ્રસરણ. તો આના ઉપરથી પહેલો કોન્સેપ્ટ આ પ્રકારની થિયરીમાં તમારે શું યાદ રાખવાનો કે જ્યારે મુક્ત પ્રસરણ થતું હોય ત્યારે વિનિમય પામતી જે ઉષ્મા ઉર્જા છે એ કેટલી કહેવાશે? 0 કહેવાય. અથવા તો વિનિમય પામતી આંતરિક ઉર્જા કેવી કહેવાય? 0. ઈ ઇન્ટરનલ. શું કામે? તો કે આંતરિક ઉર્જાનું સૂત્ર શું હતું વિદ્યાર્થી મિત્રો? μRF/2 ઇન્ટુ ડેલ્ટા ટી. હવે એક વખત બેયના તાપમાન કેવા થઈ ગયા? સમાન થઈ ગયા. તો તાપમાનનો ફેરફાર કેવો થાય? 0. અને તાપમાનનો ફેરફાર 0 થાય તો આંતરિક ઉર્જા પણ કેવી થાય? 0. બીજા નંબરમાં આ જે મુક્ત પ્રસરણ છે એ કેવી પ્રક્રિયા કહેવાય? સમોષ્મી પ્રક્રિયા. કારણ કે સમોષ્મી પ્રક્રિયાની વ્યાખ્યામાં મેં તમને શું સમજાવ્યું હતું? દબાણ, કદ અને તાપમાન બદલાય. બદલાય જ ને? આમાંથી દબાણ ઘટતું જાય, આમાં દબાણ વધતું જાય, આનું તાપમાન વધતું જાય અને કદ અડધું અડધું થઈ જાય. દબાણ એ અડધું અડધું આમ તો થઈ જાય. એકાદ દાખલામાં આવશે ત્યારે કહીશ. તો 3 બદલાય. પણ બધી જ દિવાલો અવાહક હોવાથી તંત્ર અને પરિસર વચ્ચે કોઈ ઉષ્માનો વિનિમય થતો નથી. તો પ્રક્રિયા કેવી કહેવાય? સમોષ્મી. એટલે મુક્ત પ્રસરણ, અહીંયા લખી દો આખું વાક્ય. મુક્ત પ્રસરણ એ સમોષ્મી પ્રક્રિયા છે. સમોષ્મી પ્રક્રિયા છે. અને સમોષ્મી પ્રક્રિયામાં કરવું પડતું કાર્ય કોના જેટલું થાય? આંતરિક ઉર્જાના ફેરફારના ઋણ મૂલ્ય જેટલું. પણ આંતરિક ઉર્જા જ 0 છે તો અહીંયા કોઈ થર્મોડાયનેમિક વડે કાર્ય થયું નથી. એ મેં પહેલા જ સમજાવી દીધું. કારણ કે વાયુના અણુઓ પેલા પાત્રથી બીજા પાત્રમાં કોને કારણે જાય છે? દબાણના તફાવતને કારણે. એટલે તો નામ આપ્યું મુક્ત પ્રસરણ. એમાં કોઈ કાર્ય કરવું પડશે નહીં. એટલે મુક્ત પ્રસરણમાં ટોટલ તમારે કેટલા કોન્સેપ્ટ યાદ રાખવાના રહીએ? 2 થી 3. એમાં પહેલો કોન્સેપ્ટ શું યાદ રાખવાનો? તો કે મુક્ત પ્રસરણમાં તંત્ર અને પરિસર વચ્ચે ઉષ્માની લેવડ દેવડ થવી જોઈએ નહીં. બીજી વસ્તુ, મુક્ત પ્રસરણ છે એ કેવી પ્રક્રિયા કહેવાય? સમોષ્મી પ્રક્રિયા. સમોષ્મી પ્રક્રિયામાં કરવું પડતું કાર્ય કોના જેટલું થાય? આંતરિક ઉર્જાના ફેરફારના ઋણ મૂલ્ય જેટલું. પણ આંતરિક ઉર્જાનું સૂત્ર પરથી તાપમાનનો ફેરફાર કેટલો થાય? 0. કારણ કે મુક્ત પ્રસરણની વ્યાખ્યા શું આપી? તો કે જ્યાં સુધી બંને પાત્રોના દબાણ અને તાપમાન કેવા ન થઈ જાય? અચળ. એટલે કે સમાન ન થઈ જાય ત્યાં સુધી જ વાયુના અણુઓ પેલા પાત્રથી બીજા પાત્ર તરફ ગતિ કરશે. આવા પ્રસરણને શું કહેવાય? મુક્ત પ્રસરણ. રેડી? તો આટલી વસ્તુ તમારા 2 પોઈન્ટ ખાસ કરીને યાદ રાખવાના છે કે મુક્ત પ્રસરણમાં આંતરિક ઉર્જા શૂન્ય થાય અને કરવું પડતું કાર્ય પણ શું થશે વિદ્યાર્થી મિત્રો? શૂન્ય થાય. અને કેવી પ્રક્રિયા છે? સમોષ્મી પ્રક્રિયા. ચાલો, ક્લિયર? ચાલો, ત્યારબાદ સેકન્ડ પ્રક્રિયા. સેકન્ડ પ્રક્રિયા છે ગલન પ્રક્રિયા. ગલન પ્રક્રિયા. તો આ પ્રક્રિયા ઓલરેડી આપણે 11મા ચેપ્ટરની અંદર ભણી ગયા છે. રૂપાંતરણની ઉષ્મામાં, જેને આપણે કહેતા હતા ગલન ગુપ્ત ઉષ્મા, અને બીજી હતી ઉત્કલન ગુપ્ત ઉષ્મા, લેટેન્ટ હીટ. રેડી ને? તો ઈ કોન્સેપ્ટ અને અહીંયા થર્મોડાયનેમિક્સનો પહેલો નિયમ, આ બેયને હું ભેગા કરી નાખું એવી પ્રક્રિયાને કહેશું આપણે ગલન પ્રક્રિયા. બરાબર? તો એના આધારિત પણ JEE નીટમાં MCQ પૂછાતા હોય. આજનું લેક્ચર છે એ સતત 12નું જ રહેશે તમારા JEE નીટ લેવલનું. બરાબર? એટલે બોર્ડનું કાંઈ છે નહીં, એટલે ધ્યાનથી સમજતા જાજો.
ઓકે, તો ગલન પ્રક્રિયાને સમજવા માટે માની લ્યો કે આપણી પાસે એક અહીંયા એમ દળનો બરફ છે જેને પરિસરમાં મૂકેલો છે. તો આ બરફનો ટુકડો પરિસરમાંથી શું કરશે? ઉષ્મા મેળવશે. અને માની લ્યો કે ક્યુ જેટલી ઉષ્મા મેળવી, ધ્યાનથી સમજો ખાલી, ક્યુ જેટલી ઉષ્મા મેળવી અને ઉષ્માનું શોષણ કરે અને બરફનું શેમાં રૂપાંતરણ થશે? પાણીમાં. ભલે બરફનું પાણીમાં રૂપાંતરણ થયું, ઘનનું પાણીમાં રૂપાંતરણ થયું, પણ કદમાં અતિ સૂક્ષ્મ ફેરફાર થાય. કદમાં અતિ સૂક્ષ્મ ફેરફાર થાય. એટલે કે કહેવા એવું માંગુ છું, બરફ અને પાણીનું કદ લગભગ આશરે અચળ ગણી શકાય. અચળ ગણી શકાય. કદ કેવું ગણી શકાય? અચળ. જેટલું કદ બરફના ચોસલાનું હશે એટલું જ કદ પાણીનું હશે. લગભગ કદ અચળ ગણી શકાય. ફેરફાર ભલે અતિ સૂક્ષ્મ થાય. રેડી? આવું થાય ગલન પ્રક્રિયામાં. અને આવી ગલન પ્રક્રિયામાં આપણે શું કહેતા હતા કે એકમ દળનો પદાર્થ હોય, એકમ દળનો પદાર્થ એના દ્રવ્યનું સ્વરૂપ બદલવા માટે જે જરૂરી ઉષ્મા છે એને કહેતા હતા ગલન ગુપ્ત ઉષ્મા, ફ્રીઝિંગ લેટેન્ટ હીટ, જેને આપણે શેના વડે દર્શાવતા હતા? LF વડે. તો આના ઉપરથી જો હું ક્યુને કરતા બનાવું તો ક્યુ બરાબર શું થશે? MLF. અને હવે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ ક્યુ બરાબર W પ્લસ ડેલ્ટા E ઇન્ટરનલ અથવા તો E ઇન્ટરનલ, આ સૂત્રમાં કરવું પડતું કાર્યનું સૂત્ર શું થાય વિદ્યાર્થી મિત્રો? P ઇન્ટુ અથવા ઇન્ટિગ્રેશન V1 થી V2 P ઇન્ટુ DV. પણ કદનો ફેરફાર જ અતિશય સૂક્ષ્મ છે. કદ અચળ છે. કદ કેવું ગણી શકાય? લગભગ અચળ ગણી શકાય. અને કદ અચળ ગણી શકાય તો કદનો ફેરફાર કેવો થાય? 0. અને કદનો ફેરફાર જ 0 થાય તો કરવું પડતું કાર્ય પણ 0 થાય. માટે Q બરાબર શું થશે? E ઇન્ટરનલ. અને આ E ઇન્ટરનલનું મૂલ્ય કોના જેટલું થાય? તો કે MLF જેટલું. બુદ્ધિ આયલી? જો ગલન પ્રક્રિયા હોય અને તમારે આંતરિક ઉર્જા ગણવાની થાય તો આંતરિક ઉર્જા કેવી રીતના ડાયરેક્ટ ગણવાની? E ઇન્ટરનલ બરાબર MLF. ચાલો રેડી? એમાં LF ને શું કહેવાય? ગલન ગુપ્ત ઉષ્મા. હું શું કહું છું તમને સમજમાં આવવું જોઈએ હો. કદ લગભગ કેવું ગણી શકાય? અચળ. બાકી અતિ સૂક્ષ્મ ફેરફાર તો થાય જ. જ્યારે એની સામે વાત કરું છું ઉત્કલન પ્રક્રિયાની, પ્રક્રિયામાં વધારે તમને ખ્યાલ આવે. ઉત્કલન પ્રક્રિયા. તો ઉત્કલન પ્રક્રિયા કોને કહેવાય તમને ખબર છે? તમે પ્રવાહી હોય એને તમે ઉષ્મા આપો તો પ્રવાહીને ઉષ્મા આપો તો પ્રવાહીનું શેમાં રૂપાંતરણ થાય? વાયુમાં. તો આવી પ્રક્રિયાને શું કહેવાય? ઉત્કલન પ્રક્રિયા. દાખલા તરીકે પાણી હોય એનું તાપમાન તમે 100°C કરો, ઉત્કલન બિંદુ જેટલું કરો એટલે પાણીનું શેમાં રૂપાંતરણ થાય? વરાળમાં. અને એકમ દળના પ્રવાહીનું વરાળમાં અથવા તો વાયુમાં રૂપાંતરણ કરવા માટે જરૂરી ઉષ્માને શું કહેવાય? ઉત્કલન ગુપ્ત ઉષ્મા, વેપરાઇઝેશન લેટેન્ટ હીટ. તો આના ઉપરથી Q બરાબર શું થાય? ML ઇન્ટુ V. પણ ઉત્કલન પ્રક્રિયામાં પ્રવાહી અને વાયુનું કદ અચળ રહેતું નથી. કારણ કે તમને કોમન સેન્સથી ખબર પડે. દાખલા તરીકે 1 લીટર પાણી હોય અને એક લીટરનું તમે પાણીનું વરાળમાં રૂપાંતરણ કરો તો કોનું કદ વધારે કહેવાય? પાણીનું કે વરાળનું? વિચારો તો. વરાળનું જ કહેવાય ને. કારણ કે વરાળમાં જે ભેજના અણુઓ છે એમની વચ્ચેનું અંતર વધારે હોય, જ્યારે પાણીના અણુઓ છે એની વચ્ચેનું અંતર કેવું હોય? અણુ વચ્ચેનું અંતર ઓછું હોય. બરાબર? એટલે પાણીનું કદ કેવું કહેવાય? ઓછું કહેવાય. વરાળનું કદ અથવા તો વાયુનું કદ કેવું કહેવાય? વધારે. એટલે કદમાં મોટો ડિફરન્સ જોવા મળે. કદ અચળ રહેતું નથી.
જ્યારે એની સામે આમાં શું રહેતું હતું, કદ લગભગ અચળ ગણી શકાય, નહિવત જ ફેરફાર થાય ઘન અને પ્રવાહીમાં. જ્યારે પ્રવાહી અને વાયુમાં મોટો ડિફરન્સ જોવા મળે. રેડી? એટલે એમાં કદ અચળ ગણી શકાતું નથી. તો આવા સંજોગોમાં થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ તમે યુઝ કરો, Q બરાબર W પ્લસ ડેલ્ટા E ઇન્ટરનલમાં જો તમારે આંતરિક ઉર્જા શોધવી હોય ડેલ્ટા E ઇન્ટરનલ, તો શું થાય? Q માઇનસ W થાય. તો તેથી આ જ આંતરિક ઉર્જાનો ફેરફાર Q એટલે થશે MLV માઇનસ W એટલે P ડેલ્ટા V, અને ડેલ્ટા V એટલે V2 માઇનસ V1. એમાંય ચોખ્ખોટ કરી દઉં જયા, V1 એટલે પ્રવાહીનું કદ અને V2 એટલે વાયુનું કદ. કોનું કદ? V1 એટલે પ્રવાહીનું કદ અને V2 એટલે વાયુનું કદ. કારણ કે પ્રવાહીમાંથી આપણે શેમાં રૂપાંતરણ કર્યું? વાયુમાં. એટલે પ્રારંભિક કદ પ્રવાહીનું ગણાય, અંતિમ કદ વાયુનું ગણાય. સમજમાં આવે છે? હું બહુ વ્યવસ્થિત ચોખ્ખોટ સાથે આ બધી વસ્તુ કરું છું અને સમજાવું છું કે કેવી રીતના શું કામ કદ અચળ રહે છે કે નથી રહેતું. ડિફરન્સ તમને કહું છું, અને ડિફરન્સ એક વખત સમજી લીધા પછી આ જેટલા પણ હું બોક્સ કરું ને એ બોક્સ ડાયરેક્ટ યાદ રાખવાના છે. રેડી? તો વિડીયોને પોઝ કરી સરસ રીતે પહેલા આટલી વસ્તુ નોંધી લ્યો. આ ચેપ્ટરનો ફર્સ્ટ પોર્શન પૂરો થયો. હવે આપણે એના ન્યુમેરિકલ્સ તરફ આગળ વધીએ. આ ચેપ્ટરમાં ન્યુમેરિકલ્સ ખાલી સ્વાધ્યાય જ આપ્યું છે, 10 દાખલા. એટલું સફિશિયન્ટ નથી JEE નીટ માટે, એટલે હું વધારાના આ ચેપ્ટરના દાખલાઓ થોડા ઘણા બહારના ગણાવીશ. રેડી? નજર કરી લ્યો પહેલા. ચાલો પહેલા આપણે આઉટ ઓફ NCERT ના જે ન્યુમેરિકલ છે, ખાસ કરીને તમારે JEE નીટની પરીક્ષામાં પૂછી શકાય એવા હોય, આટલા વર્ષોનું એનાલિસિસ કરી અને કેવા કેવા પ્રકારની ક્વોલિટીવાળા પ્રશ્નો પૂછાય છે, બરાબર, એને રિલેટેડ હું એક બબે ન્યુમેરિકલની ડિસ્કશન કરીશ. બરાબર? એટલે તમને સરસ રીતે આઈડિયા આવે કે કયું સૂત્ર કેમ વપરાય, એના માટે સ્પેશિયલ. અને એ સમજતા પહેલા એક વસ્તુની હું ચોખવટ કરી દઉં કે આંતરિક ઉર્જાનું સૂત્ર મેં તમને કીધું હતું કે વાયુના ગતિવાદમાં એની સાબિતી છે, આના પછીના ચેપ્ટરમાં. બરાબર? તો ત્યાં આ સાબિતી છે, પણ હાલ પૂરતું આપણે આ સૂત્ર તમને યાદ રાખવાનું કીધું હતું કે ભાઈ μRF/2 ઇન્ટુ ડેલ્ટા ટી અથવા તો ખાલી ટી, જ્યાં F ને હું બોલતો તો મુક્તતાના અંશ, અને એ વાયુના ગતિવાદમાં આખો આનો એક વિડીયો બનશે. મુક્તતાના અંશ, જેને ઇંગ્લિશમાં કહેવાય ડિગ્રીઝ ઓફ ફ્રીડમ. આ શું છે ને એની ચર્ચા તમે વાયુના ગતિવાદમાં ઇન ડિટેલમાં શીખશો. અહીંયા જેટલી જરૂરિયાત છે ને એટલું હું તમને ખાલી કહું છું, આંકડાઓ ખાલી યાદ રાખજો. પહેલા તો કોને કહેવાય મુક્તતાના અંશ, ખાલી અત્યારે સમજવા માટે વ્યાખ્યા આપી દો કે વાયુના અણુઓ છે ને જેટલી દિશામાં ગતિ કરતા હોય ને એનું માપ આપે એને શું કહેવાય? મુક્તતાના અંશ. બરાબર? દાખલા તરીકે વાયુના અણુઓ છે એ એક પરમાણવિક વાયુ હોય, જો એક પરમાણવિક વાયુ હોય તો એક પરમાણવિક વાયુ માત્ર સ્થાનાંતરિત ગતિ કરી શકતા હોય. એક પરમાણવિક જેટલા મોનો એટોમિક હોય, બરાબર છે, હિલિયમ છે, લિથિયમ છે, તો આવા મોનો એટોમિક વાયુના અણુઓ કેવી ગતિ કરતા હોય? સ્થાનાંતરે. કાંઈ X દિશામાં જ ગતિ કરતો હોય, કાંઈ Y દિશામાં, કાં Z દિશામાં, તો એને કહેવાય સ્થાનાંતરિત ગતિ. તો એ 3 દિશામાં ગતિ કરતો હોવાથી એની મુક્તતાના અંશ ડિગ્રીઝ ઓફ ફ્રીડમ 3 કહેવાય. હવે આવું શું કામે હોય એની ચર્ચા મેં તમને પહેલા કહી દીધું કે વાયુના ગતિવાદમાં તમે શીખશો શું કામે 3 દિશામાં જ ગતિ કરતા હોય. રેડી? જો વાત આપણે આટલી જ વસ્તુની જરૂર છે, જો દ્વિપરમાણિક વાયુ હોય તો એ સ્થાનાંતરિત ગતિની સાથે સાથે ચાક ગતિ એ કરતા હોય. સ્થાનાંતરિત ગતિની સાથે સાથે ચાક ગતિ, જે તમે ભણી ગયા રોટેશનલ મોશન, એમાં 2 પ્રકારની ઉર્જા આવતી હતી, સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા. એટલે વધારાની 2 પ્રકારની ઉર્જા એડ થઈ જાય. એટલે આ ઉર્જા જ છે, પણ જેટલી દિશામાં ગતિ કરતા હોય ને વાયુના અણુઓ એની ઉર્જાને કહેવાય મુક્તતાના અંશ. તો 2 એડ થઈ જાય દ્વિપરમાણિક વાયુમાં, એટલે 5. અને જો બહુપરમાણવિક વાયુ હોય તો મુક્તતાના અંશ કહેવાશે
7 મુક્તતાના અંશ કેટલા કહેવાશે 7 ઊંચા તાપમાને એક જ મિનિટ હો બહુ પરમાણ્વિક નહીં દ્વિપરમાણ્વિક પણ ઊંચા તાપમાને આને કહેવાય વિથ રિજિડ રોટેટર આંકડાઓ યાદ રાખો ને અત્યારે આને કહેવાય વિથ વાઇબ્રેશન બરાબર વિથ વાઇબ્રેશનનો મતલબ ઊંચા તાપમાને અને ઊંચું તાપમાન કરો ને વાયુના અણુઓ એટલે કંપન ગતિ કરે દોલન ગતિ જે દોલન ચેપ્ટરની અંદર ભણશો એમાંય બે પ્રકારની ઉર્જા હોય સ્પ્રિંગના છેડે તમે પદાર્થ લટકાવો અને એને તમે મૂકી દો તો કંઈક એવી સ્થિતિ ઉર્જા હશે અને કંઈક એવી ગતિ ઉર્જા હશે એટલે વધારાની બે પ્રકારની ઉર્જા હજી એડ થઈ જાય કેમાં દ્વિપરમાણ્વિક વાયુમાં એટલે એની મુક્તતાના અંશ કેટલા થશે 7 જો બહુપરમાણ્વિક વાયુ હોય તો એની મુક્તતાના અંશ કહેવાશે 6 અને બહુપરમાણ્વિક ઊંચા તાપમાને હોય તો એની મુક્તતાના અંશ કેટલા થઈ જાય 8 બરાબર પણ જનરલી આપણે આની જરૂર પડશે દ્વિપરમાણ્વિકની બરાબર જનરલી શેની જરૂર પડશે દ્વિપરમાણ્વિક અને એક પરમાણ્વિક આ બેના પ્રશ્નો જનરલી વધારે પૂછાય છે આ તો આ એટલે આપી દીધું કારણ કે આના પછીના ચેપ્ટરમાં ક્યાંય વચ્ચે આવી જાય તો એટલે હું તમને ઇન્ફોર્મેશન માટે કહી દઉં એટલે આટલી વસ્તુ પહેલા તો વ્યવસ્થિત પછી લખી લેજો બરાબર આટલી જગ્યા તમારે 6-7 લાઈન છે બરાબર એ જરાક છોડી અને રકમ લખજો હવે 6-7 લાઈન તમારી બુકમાં જે તમે લખો છો એ છોડી અને રકમ લખો બરાબર સમજાણું ને આટલી વસ્તુ આંકડાઓ ખાલી યાદ રાખો આવું શું કામે હોય શું ને એનો ડિટેલમાં કોન્સેપ્ટ આના પછીના ચેપ્ટરમાં તમને ખ્યાલ આવી જ જશે નકર યાદ તો આંકડા રાખવા જ પડશે સમજી લ્યો કે સમજો નહીં તોય ચાલો રકમ બોલું છું 1 મોલ ઓક્સિજન બ્રેકેટની અંદર લખજો આદર્શ વાયુ તરીકે ગણતા 1 મોલ ઓક્સિજન બ્રેકેટમાં આદર્શ વાયુ તરીકે ગણતા નું 310 કેલ્વિન જેટલા અચળ તાપમાને 310 કેલ્વિન જેટલા અચળ તાપમાને પ્રસરણ કરતા તેનું કદ 12 લીટરથી વધીને 19 લીટર થાય છે 12 લીટરથી વધીને 19 લીટર થાય છે તો આ પ્રસરણ દરમિયાન વાયુ વડે કેટલું કાર્ય થયું હશે તો આ પ્રસરણ દરમિયાન વાયુ વડે કેટલું કાર્ય થયું હશે અને એમાં ને એમાં બી કરીને લખો બી ઓલું હતું એ બી કરીને લખો આ જ તાપમાન અચળ રાખીને 1 મોલ ઓક્સિજનનું કદ આ જ તાપમાન અચળ રાખીને 1 મોલ ઓક્સિજનનું કદ 19 લીટરથી ઘટાડીને 15 લીટર કરવા માટે 19 લીટરથી ઘટાડીને 15 લીટર કરવા માટે બાહ્ય બળ વડે વાયુતંત્ર પર કેટલું કાર્ય કરવું પડે બાહ્ય બળ વડે વાયુતંત્ર પર કેટલું કાર્ય કરવું પડે R બરાબર 25/3 જૂલ પ્રતિ મોલ કેલ્વિન જો વિદ્યાર્થી મિત્રો 8.31 તમે કહો છો ને R ને પણ તમને હિસાબ કિતાબમાં સહેલું પડે સાદું રૂપમાં સરળ પડે એટલે R ની કિંમત હંમેશા કેટલી યાદ રાખશો તમે 25/3 ગણતરી સહેલી પડે એટલા માટે રેડી ચાલો તો પ્રશ્ન આપણો ધ્યાનથી તમે સમજ્યા હોય તો એ પ્રશ્ન હતો અને બી પ્રશ્ન હતો બરાબર એમાં બેયમાં આપણે કાર્ય શોધવાનું છે એટલી વાત કન્ફર્મ રેડી અને કાર્યના તો કેટલા બધા સૂત્ર આપણે 4 લેક્ચર દરમિયાન સાબિત કરી ગયા કેટલી પ્રક્રિયા આવી પેલા એ વિચારો સમોષ્મી સમદાબ સમકદ બરાબર પછી ચક્રીય પ્રક્રિયા અને છેલ્લે આપણે કયું સાબિત કર્યું આજે સમોષ્મી તો જ્યારે આ થર્મોડાયનેમિક્સનો પ્રશ્ન કાર્ય શોધવાનો પૂછાય તો પહેલી વહેલી હિન્ટ ઈ આપું છું તમને શું વિચારવાનું
કઈ પ્રક્રિયા છે? 5 પ્રક્રિયા મેં તમને કરાવી, એમાંથી કઈ પ્રક્રિયા છે એ વિચારો. તો સૌથી પહેલા વહેલા રકમ ઉપરથી એનાલિસિસ તમને કરતા આવડવું જોઈએ. કઈ પ્રક્રિયા થાય વિચારો જઈને. સમતાપી થાય કે ન થાય? થાય કે નહીં? કારણ કે તાપમાન કેવું જળવાઈ રહે છે છોકરાઓ? અચળ. અને બીજા પ્રશ્નમાં મેં તાપમાન એટલું જ રાખ્યું છે, એટલે તાપમાન બદલાતું નથી, એટલે પ્રક્રિયા કેવી કહેવાય? સમતાપી. તો પછી હવે તરત જ બુદ્ધિ હાલવાની ચાલુ થઈ જાય કે જો સમતાપી પ્રક્રિયા હોય તો કરવું પડતું કાર્યનું સૂત્ર W બરાબર μRT ln V2 ના છેદમાં V1 થાય. રેડી? હવે બસ બધી જ વસ્તુ આપેલી છે, ટનાટન મંડો ગણતરી કરવા. વાયુના મોલની સંખ્યા છે 1, R તમારે ગણતરી સહેલી પડે માટે 25 ના છેદમાં 3, તાપમાન લીધું છે 310, ln V2 એટલે 19 અને V1 એટલે 12. તો સૌથી પહેલા વહેલા તમારે શેનો હિસાબ કરી લેવાનો? ln 19 ના છેદમાં 12 નો. લોગ એન્ટીલોગ લેતા હવે તમને ફાવે, બરાબર? કેમેસ્ટ્રીમાં ભરપૂર પ્રેક્ટિસ કરી છે. અને ફાઇનલ આન્સર હું લઈ આવું છું, તમે ગણતરી તમારી જાતે કરજો. નહીં કરો તો પછી કેલ્ક્યુલેશનની પ્રેક્ટિસ નહીં થાય. નીટ વાળા ખાસ કરો. એવું નથી કહેતો એ ગ્રુપ વાળા JEE વાળા ન કરતા, એ નહીં કરવાની, પણ બી ગ્રુપ વાળાને ખાસ આટલો આન્સર લઈ આવજો. રેડી? અને અહીંયા તમે ધ્યાનથી જોવો તો આન્સરમાં આગળ પ્લસ આવશે. શું કામે? તો કે પેલા પ્રશ્નની અંદર શબ્દ વાંચો ધ્યાનથી. વાયુ વડે અથવા તો તંત્ર વડે થતું કાર્ય પૂછ્યું, અને તંત્ર વડે થતું કાર્ય કેવું હશે? ધન. ચાલો રેડી? સેકન્ડ પ્રશ્નની અંદર જુઓ, તાપમાન અચળ છે એટલે પ્રક્રિયા કેવી વિચારવાની? સમતાપી. કાર્યનું સૂત્ર પણ આમાં ધ્યાનથી જોવો, પ્રારંભિક કદ કરતા અંતિમ કદ ઓછું છે, એનો મતલબ સંકોચન કર્યું હોય, તંત્ર પર કાર્ય થયું હોય, અને તંત્ર પર થતું કાર્ય કેવું આવશે? ઋણ. એટલે આમાં કાર્યનું આ જ સૂત્ર આવશે, પણ જવાબ કેવો આવશે? વિથ નેગેટિવ સાઇન આવશે, કારણ કે તંત્ર પર થતું કાર્ય કેવું ગણાય છોકરાઓ? ઋણ. અને એનો આન્સર તમે લઈ આવજો -608.10 જૂલ. છોકરાઓ ગણતરી કરજો, પ્રેક્ટિસ કરજો. તમને હું 12ના MCQ એટલે કરાવું, JEE નીટમાં તમને કેવી રીતના થિંકિંગ કરાય, બરાબર ને? આમાં મેં કેમ શીખવાડ્યું કે પહેલા વહેલા તો શું વિચારવાનું? કઈ પ્રક્રિયા છે એ નક્કી કરવાનું, બરાબર? પછી તમારે આગળ વાત વધારવાની. ચાલો રેડી? તો આ પ્રશ્ન પહેલા એક પ્રશ્ન ગણ્યો. હજી નેક્સ્ટ લેક્ચરમાં આપણે ન્યુમેરિકલ્સની 12ના ન્યુમેરિકલ્સની ચર્ચા કરશું, પછી આપણે NCERT ના ન્યુમેરિકલ તરફ આગળ વધીએ. રેડી? તો આજનો વિડીયો આપણે અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા ન્યુમેરિકલ સાથે મળશું. થેન્ક યુ વેરી મચ.